ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વર્ષ 2026-27 નિમિત્તે સંત શ્રી રામજી બાપા કન્યા વિદ્યાલય અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્મામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। હેલ્થ કમિશનર શ્રી ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણ ઉપસ્થિત રહ્યા। ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર ગુજરાતમાં તારીખ 23, 24 અને 25 જૂન 2026ના રોજ દરેક ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના પ્રોગ્રામ રાખેલ છે। તે પૈકી આજરોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેડબ્રહ્મા શહેર ખાતે સંત શ્રી રામજી બાપા કચકડવા પાટીદાર કન્યા વિદ્યાલય અને સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે કમિશનર ઓફ હેલ્થ રૂરલ અને ઓફિસ મિશન ડાયરેક્ટર નેશનલ હેલ્થ મિશન ગાંધીનગરથી શ્રી ડોક્ટર રતન કંવર એચ ગઢવી ચારણ આઈએએસે ઉપસ્થિત રહી બાળકોને માનવતાવાદ સાથે સંસ્કારોનું સિંચન સાથે ઘડતર અને ભણતર પર ભાર મૂક્યો હતો અને બંને સંસ્થાઓના કાર્યક્રમથી પ્રભાવિત થયેલા હતા। આ પ્રસંગે આરસીએચઓ દે ધરોટિયા સાહેબને તો ડાભી સાહેબ સાથે કેળવણીકાર શ્રી જેઠા બાપા અને કન્યા વિદ્યાલયના પ્રમુખ શ્રી મણિબાપા અને મંત્રી મણિભાઈ સાથે ચાર તાલુકા સમાજ પ્રમુખ શ્રી ખીમજી બાપા અને મંત્રી શ્રી દિનેશભાઈ અને ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય મંત્રી શ્રી બાબુભાઈ કે પટેલ સાથે જ્યોતિ વિદ્યાલયના પ્રમુખ શ્રી રસિકભાઈ અને રાજાભાઈ અને રવજીભાઈ તેમજ સુરેશભાઈ અને વિનોદભાઈ તેમજ મનસુખભાઈ સાથે કારોબારી સભ્યશ્રીઓ અને વાલીઓ અને કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીમતી ચશ્મિકાબેન પ્રજાપતિને સ્ટાફ તેમજ જ્યોતિ વિદ્યાલયના આચાર્ય શ્રી વાલા સાહેબના સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।